જૈન મિત્રો, આજે આપણે એક વાયરસ વિશે માહિતી મેળવીશું. તો આજથી લગભગ 5 વર્ષ પહેલાં દુનિયાને આખી પોતાની પકડમાં લેનાર વાયરસ કોરોના વાયરસ હતો. એવો જ એક વાયરસ અત્યારે ચીનમાં ફેલાઈ રહ્યો છે. તો એ વાયરસનું નામ શું છે, તે વાયરસ કઈ રીતે ફેલાય છે અને એના અટકાવવા માટે આપણે શું કરી શકીએ તે વિશે આપણે આજે જાણીએ. તો વાયરસ છે એ સૌપ્રથમ એનો કેસ છે એ 2001માં નેધરલેન્ડમાં જોવા મળ્યો. હાલ એ વાયરસના સૌથી વધારે કેસ ચાઇનામાં છે. પછી અમેરિકા, કેનેડા, નેધરલેન્ડ, યુનાઇટેડ કિંગડમ વગેરે દેશોમાં પણ આના કેસો જોવા મળે છે. તો આ વાયરસ છે એનું પૂરું નામ છે હ્યુમન મેટાપ્યુમો વાયરસ. આ વાયરસના લક્ષણો છે એમાં સૌપ્રથમ જાણીએ તો ઉધરસ, એટલે કે સતત ઉધરસ આવી, તમારા ગળામાં કફ થવો, એ બધા એસએમપીવી વાયરસના લક્ષણ છે. આ ઉપરાંત સતત તાવ આવવો અથવા ધીમો ધીમો તાવ આવવો, માથામાં દુખાવો થવો, એ પણ એસએમપીવી વાયરસના લક્ષણો છે. આ ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ થવી, ગળું રૂંધાવું, એ પણ આ એસએમપીવી વાયરસના લક્ષણ છે. આ ઉપરાંત તમારા ગળામાં થ્રોટ એટલે કે ખરખરાટ, બોલતા તમે અચકાતા હો એવો તમને લાગે, એ પણ આ એસએમપીવી વાયરસનો લક્ષણ છે. આ ઉપરાંત શરદી એટલે કે નાકમાંથી સતત પાણી વહેતું રહેવું, એ પણ આ એસએમપીવી વાયરસનું એક અગત્યનું લક્ષણ છે. હવે આ વાયરસનો ફેલાવો કઈ રીતે થાય એ આપણે જાણીએ. તો એસએમપીવી વાયરસનો ફેલાવો તમે ભીડભાડવાળી જગ્યા હોય, સમૂહમાં જ્યાં પ્રાર્થના થતી હોય અથવા મોટા પ્રાર્થના ખંડ હોય, ત્યાં તમે સમૂહમાં જો કોઈ વ્યક્તિ શીખ ખાય અથવા એસએમપીવી વાયરસનો દર્દી હોય તો એના શીખ અથવા ઉધરસ ખાવાથી આ વાયરસ વાતાવરણમાં ફેલાય છે અને એના દ્વારા તમને પણ એનો ચેપ લાગી શકે. આ ઉપરાંત એસએમપીવી વાયરસના કોઈ વ્યક્તિ હોય, એનો ગળફો હોય, એના દ્વારા પણ વાયરસ તમને વાતાવરણમાં ફેલાય છે અને તમને એનો ચેપ લાગી શકે. આ ઉપરાંત જો કોઈ તમારો મિત્ર વર્તુળમાં અથવા ફેમિલીમાં પણ જો કોઈ વ્યક્તિ હોય અને તમે એની સાથે હાથ મિલાવો તો પણ આ વાયરસ છે તમને ચેપ લાગી શકે છે. આ ઉપરાંત આ વાયરસ વધારે કોને થાય? તો આ વાયરસ વધારે નાની ઉંમરના જે બાળકો છે, 5 થી 10 વર્ષના ઉંમરના વ્યક્તિઓ છે, બાળકો છે, અને જે વૃદ્ધ વ્યક્તિઓ છે જેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, એને આ વધારે થઈ શકે છે. હવે આ બધી વાત કરી તો વાયરસને આપણે અટકાવીશું કઈ રીતે એની માહિતી મળી. તો કોરોના વાયરસની જેમ જ તે આ વાયરસમાં સતત તમારે હાથ ધોવાના છે, એટલે કે 20 થી 30 સેકન્ડ સુધી તમે હાથ સાબુથી ધોવો. આ ઉપરાંત માસ્ક પહેરો, જેથી તમને કદાચ ચેપ હોય તો બીજાને ના થાય અને બીજાનો ચેપ હોય તો તમને ન થાય. અને ખાસ કે તમારા ફેમિલી ડૉક્ટરની વધારે સલાહ લો, એમને તમારા રોગપ્રતિકારક શક્તિ વિશે પણ ખબર હોય તો એની સલાહ લો અને જરૂરી દવા લો. આ ઉપરાંત આ વાયરસ વિશે ભારત સરકાર દ્વારા જાહેર કરાયું છે કે આ વાયરસ સામાન્ય છે, એટલે કે શિયાળામાં આ વાયરસ વધારે જોવા મળે છે અને શરદી ઉધરસ જેવા કેસ જોવા મળે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત મિત્રો.